गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર હેનરીના નિયમની ચર્ચા કરી હતી. હેનરીના નિયમની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે બાષ્પશીલ ઘટક છે એમનું આંશિક બાષ્પ દબાણ એટલે કે P એ તેના મોલન્સ એટલે x, એ મોલન્સ x ના સમપ્રમાણમાં હોય છે. ધેરફોર P is proportional to x. P is proportional to x એનો અર્થ એવો થયો કે દબાણ વધારીએ છીએ તો પ્રવાહીમાં વાયુમય દ્રાવ્ય છે એની દ્રાવ્યતા વધે છે. તો બંને વચ્ચે આંશિક બાષ્પ દબાણ અને મોલન્સ વચ્ચે સપ્રમાણતાનો સંબંધ હતો. એની ચર્ચા છે એ આપણે કરી હતી. તો એ હેનરીના નિયમનો ઉપયોગ કરી અને આપણે હેનરીના નિયમના કેટલાક અનુપ્રયોગોનો મતલબ છે ઉપયોગો છે એની ચર્ચા છે આપણે કરવાની છે. તો ખાસ કરીને હેનરીના નિયમના અનુપ્રયોગોના અનુસંધાનમાં આપણે જોઈએ તો પહેલી વાત છે હળવા પીણા અને સોડા વોટર. હળવા પીણા અને સોડા વોટરમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા છે વધારવા માટે બોટલને ઊંચા દબાણે બંધ કરવામાં આવે છે. તો ખાસ કરીને બોટલને ઊંચા દબાણ હેઠળ બંધ કરવામાં આવે છે. એનું કારણ શું? હળવા પીણા અથવા તો સોડા વોટર, બિયર છે, વાઇન છે, વિસ્કી છે, અથવા તો આપણે જે સોડા પીએ છીએ સામાન્ય રીતે જુદા જુદા પ્રકારના ઠંડા પીણાઓ, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એની દ્રાવ્યતા છે વધારવી છે. કાર્બન ડાયોક્સાઇડ છે વાયુ છે, બરાબર, અને એને પ્રવાહીની અંદર ડિઝોલ્વ કરવો છે, ઓગાળવો છે. તો કાર્બન ડાયોક્સાઇડ વધુ દ્રાવ્ય થાય એટલા માટે હેનરીનો નિયમ છે ઉપયોગી છે. કારણ કે જેમ દબાણ છે વધુ રાખીશું એમ CO2 છે એ બોટલની અંદર વધુ ડિઝોલ્વ થશે, વધુ દ્રાવ્ય છે થશે. એટલે સોડા વોટર અને સાદા પીણાઓ જે છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એની દ્રાવ્યતા વધારવા માટે દબાણ છે વધારવામાં આવે છે, જેથી કરીને કાર્બન ડાયોક્સાઇડ વધુ છે એની અંદર ડિઝોલ્વ થાય, દ્રાવ્ય થાય. એટલે એમાં હેનરીના નિયમનો ઉપયોગ છે. ઉપયોગ શું છે કે દબાણ છે વધારવું એટલે કાર્બન ડાયોક્સાઇડ છે પ્રવાહીની અંદર વધુ દ્રાવ્ય થાવ. એટલા માટે પહેલી વાત આપણે કરી છે કે હળવા પીણા અને સોડા વોટરની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એની સાંદ્રતા વધારવા માટે, એટલે કે વધુ કાર્બન ડાયોક્સાઇડ છે એની અંદર દ્રાવ્ય થયેલો હોય, પ્રવાહીમાં કાર્બન ડાયોક્સાઇડના મોલન્સ છે વધુ પ્રમાણમાં આવે, તો એના માટે બોટલને ઊંચા દબાણ હેઠળ બંધ કરવામાં આવે છે. બીજી વાત છે સ્કુબા ડાઈવર. સ્કુબા ડાઈવર અંતર્જલ એટલે ઊંડાણમાં, પાણીની અંદર ઊંડાણમાં જ્યારે સ્કુબા ડાઈવર છે જતા હોય, મતલબ કે મરજીવાઓ જે છે એ સાથે સિલિન્ડર લઈને જતા હોય છે, ત્યારે એ શ્વસન કરે છે ત્યારે ઓગળેલા વાયુઓની ઊંચી સાંદ્રતા સાથે મેળ કરવો પડે છે. મતલબ શું છે કે સ્કુબા ડાઈવર છે એ પાણીની અંદર ઊંડાણમાં જ્યારે જાય છે ત્યારે દબાણ છે એ વધી જાય છે, મતલબ કે ઊંચી સાંદ્રતા સાથે એને મેળ કરવો પડે છે. દબાણ વધે છે. એ દબાણનો વધારો લોહીમાં વાતાવરણીય વાયુઓની દ્રાવ્યતા વધારે છે. તો દબાણ વધારવાથી શું થશે? જેમ જેમ દબાણ વધશે એમ વાતાવરણના વાયુઓ છે એ લોહીની અંદર વધુ પ્રમાણમાં દ્રાવ્ય થશે. ત્યારે ખાસ કરીને દબાણનો વધારો લોહીમાં વાતાવરણીય વાયુઓની દ્રાવ્યતા છે વધારે છે. જ્યારે મરજીવાઓ સપાટી ઉપર આવે છે એટલે એકચ્યુઅલમાં અંદર ગયા હશે, જ્યારે અંતર્જલમાં મતલબ કે દરિયાના પાણીની અંદર ઊંડાઈમાં ગયા હશે ત્યારે વાતાવરણીય વાયુઓ છે એના રક્તની અંદર એટલે કે લોહીની અંદર આવા વાયુઓ જે છે વાતાવરણના વાયુઓ એ દ્રાવ્ય થઈ ગયા હશે. પછી શું થાય છે? હવે જ્યારે મરજીવા સપાટી પર આવે છે, પછી સપાટી ઉપર આવે છે ત્યારે ધીમે ધીમે ઘટે છે. ત્યારે શું ધીમે ધીમે ઘટે છે? દબાણ છે ધીમે ધીમે ઘટે.
ઊંડાઈમાં હતા ત્યારે દબાણ વધારે હતું, વાતાવરણીય વાયુઓ છે એ દ્રાવ્ય થઈ ગયા. હવે જ્યારે સપાટી ઉપર આવે છે ત્યારે શું થઈ જાય છે? દબાણ છે ધીમે ધીમે ઘટે છે. આ ઓગળેલા વાયુઓને મુક્ત કરે છે. પરિણામે જે વાયુઓ ઓગળેલા હશે એ વાયુઓ શું થશે? મુક્ત થશે અને લોહીમાં નાઇટ્રોજનના પરપોટા પેદા કરે છે. એટલે ડાયનાઇટ્રોજન વાયુ છે એ જે બ્લડની અંદર, લોહીની અંદર ડિઝોલ્વ થયેલો હશે, દ્રાવ્ય થયેલો હશે, એ નાઇટ્રોજન વાયુ છે જેમ જેમ દબાણ ઘટશે એમ એમ મુક્ત થશે. એ નાઇટ્રોજન વાયુ મુક્ત થવાને કારણે નાઇટ્રોજનના પરપોટા છે એ પેદા થશે. તો નાઇટ્રોજનના પરપોટા છે એ પેદા કરે છે. જે શું કરે છે? નાઇટ્રોજનના પરપોટા પેદા થવાને કારણે એ કેશ નળીઓ જે છે શરીરની એને બંધ કરી દે છે અને કેશ નળીઓ છે એ બંધ છે થઈ જાય છે અને પરિણામે જાણીતી વૈદ્યકીય પરિસ્થિતિ એટલે કે એના બેન્ડ્સ રચાય. બરાબર? લોહી છે પછી બેન્ડ્સ, પાછું રક્ત, પછી બેન્ડ્સ, એમ નાઇટ્રોજનના પરપોટા છે એના બેન્ડ્સ છે રચાય અને એ પીડાકારી અને જીવનને ભયરૂપ હોય છે. તો એ પીડાકારી છે અને જીવનને જોખમમાં મૂકનારા હોય તો એ નાઇટ્રોજનના પરપોટા હોય છે. આવા બેન્ડ્સને દૂર રાખવા માટે ખાસ કરીને આ નાઇટ્રોજનના જે બેન્ડ્સ છે એને દૂર રાખવા હોય અને લોહીની અંદર નાઇટ્રોજનની ઊંચી સાંદ્રતાની વિષાલુ અસરોને પણ જો દૂર રાખવી હોય તો સ્કુબા ડાઇવર એટલે કે મરજીવાઓ જે સાથે સિલિન્ડર લઈ જાય છે એ સિલિન્ડરની અંદર હિલિયમ વડે મંદ કરેલી હવા એટલે એની અંદર 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન ભરેલી ટાંકીનો ઉપયોગ કરે છે. જેથી કરીને એટલે કે 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન, મતલબ કે 56.2% N2 અને 32.1% ઓક્સિજન એટલે કે 32.1% O2 ભરેલી ટાંકીનો ઉપયોગ છે કરે છે. તો શું થાય કે હિલિયમ વડે મંદ કરેલી હવા છે એનો ઉપયોગ છે મરજીવાઓ જે છે સ્કુબા ડાઇવર એ દરિયાના પાણીની અંદર ઊંડાઈએ જાય છે ત્યારે આવા સિલિન્ડર છે એમનો ઉપયોગ છે કરે છે જેથી કરી અને દબાણ જે છે એ અચળ છે એ જળવાઈ રહે અને વાતાવરણીય વાયુઓ જે છે એ વધુ રક્તની અંદર દ્રાવ્ય છે એ ન થાય. વધુ ઊંચાઈએ ઓક્સિજનનું આંશિક દબાણ ભૂમિ સ્તર કરતા ઓછું હોય છે. ભૂમિ સ્તર કરતા એટલે કે જમીન કરતા, જમીનની સપાટી છે એના કરતા વધુ ઊંચાઈએ જતા હોય તો વધુ ઊંચાઈએ દબાણ છે એ ઘટે છે. દબાણ ઘટે છે તો ખાસ કરીને પર્વતારોહકો જે છે એ વધુ ઊંચાઈએ જતા હોય તો ત્યાં દબાણ છે ઘટતું જાય તો શું થાય કે ઓક્સિજન છે એ રક્તની અંદર ઓછો દ્રાવ્ય થાય તો શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ છે એ ઘટી જાય અને પરિણામે શ્વાસ લેવામાં તકલીફ છે એ ઊભી છે થાય. એટલા માટે ભૂમિ સ્તર કરતાં વધુ ઊંચાઈએ ઓક્સિજન છે એનું આંશિક દબાણ છે એ ઓછું હોય છે. આ વધુ ઊંચાઈએ રહેતા લોકો અથવા પર્વતારોહકોના લોહી અને ઉતક એટલે પેશી, એ પેશીમાં ઓક્સિજનની ઓછી સાંદ્રતા તરફ દોરી જાય છે. તો ખાસ કરીને કોઈ લોકો જો વધુ ઊંચાઈએ રહેતા હોય અથવા તો પર્વતારોહકો છે એ વધુ ઊંચાઈએ જતા હોય છે તો એવા સંજોગોની અંદર પેશીની અંદર લોહીનું પ્રમાણ, લોહીની અંદર અથવા તો પેશીની અંદર ઓક્સિજનનું પ્રમાણ છે એ ઘટી જાય અને પરિણામે શું થાય? ઓક્સિજનની ઓછી સાંદ્રતા તરફ દોરી જાય છે. કોણ? વધુ દબાણ એ પેશીની અંદર, ઉતકની અંદર ઓક્સિજન છે એની સાંદ્રતાને ઘટાડે છે અને ઓક્સિજનની સાંદ્રતા ઘટે તો શું થાય? ઓક્સિજનની સાંદ્રતા ઘટે તો ખાસ કરીને શરીરની અંદર નબળાઈ આવવી અથવા તો સ્પષ્ટ રીતે વિચારી ન શકવું, આવા લક્ષણો છે એનો શરીરની અંદર ઉદ્ભવ થતો હોય છે અને એને આપણે એનેક્સિયા નામની બીમારી છે એના એ લક્ષણ છે એવું કહી શકીએ. એટલે આપણે લખ્યું છે કે ઓક્સિજનની ઓછી સાંદ્રતા તરફ દોરી જાય છે, ઓછો રક્ત. ઓક્સિજન પર્વતારોહકો માટે નબળા બનવા, ઓછો રક્ત ઓક્સિજન એટલે ઓછા લોહીની અંદર ઓછું ઓક્સિજનનું પ્રમાણ એટલે ઓછો રક્ત ઓક્સિજન એ પર્વતારોહકો માટે નબળા બનવા, સ્પષ્ટ રીતે વિચારી નહીં શકવાના કારણરૂપ બને છે. તો આ બંને કારણો છે
લોહીની અંદર ઓછો ઓક્સિજન મળવાને કારણે બને છે. કયા બે લક્ષણો? નબળું બનવું અને સ્પષ્ટ રીતે વિચારી ન શકવું. આ બંને કારણો છે એને જન્મ આપે છે રક્તની અંદર ઓછો ઓક્સિજન. આ ચિહ્નો એનોક્સિયા તરીકે ઓળખાતી બીમારી છે. તો એ જે ચિહ્નો છે એનોક્સિયા તરીકે ઓળખાતી બીમારીના છે. તો ખાસ કરીને આવી બીમારી છે એ પ્રેરાવા માટે કોણ કારણભૂત હતું? રક્તની અંદર ઓછો ઓક્સિજન. એ શેને કારણે પેદા થયો? વધુ ઊંચાઈએ ઓક્સિજન છે એ ઓછો દ્રાવ્ય થયો. ઓક્સિજન ઓછો દ્રાવ્ય શાને કારણે થયો? તો કે ભાઈ દબાણ છે એ ઘટતું જતું હતું. ખાસ કરીને વિમાનની અંદર વધુ ઊંચાઈએ વિમાન છે ઉડતું હોય તો એની અંદર મુસાફરો છે એ શ્વાસ લેવામાં તકલીફ ન અનુભવે એટલા માટે કૃત્રિમ રીતે ઓક્સિજન છે એની વ્યવસ્થા છે એ કરેલી હોય. કારણ કે વધુ ઊંચાઈએ ઉડતા વિમાન છે એની અંદર દબાણ છે એ ત્યાં ઓછું હોય. દબાણ ઓછું હોય તો શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય. એટલે વિમાનની અંદર કૃત્રિમ રીતે ઓક્સિજન છે એની વ્યવસ્થા કરેલી હોય. તેમ છતાં જો મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ છે એ થતી હોય તો કૃત્રિમ રીતે પણ ઓક્સિજન છે એ પૂરો પાડવાની વ્યવસ્થા છે કરેલી હોય છે. તો ખાસ કરીને આ બાબતો એવી હતી હેનરીના નિયમના અનુપ્રયોગો કે જેની અંદર હેનરીનો નિયમ છે એ ઉપયોગી બને છે. દબાણ વધારીએ છીએ તો ઓક્સિજનની દ્રાવ્યતા છે વધે છે, મતલબ વાયુની દ્રાવ્યતા પ્રવાહીમાં વધતી હોય અને દબાણ ઘટાડીએ, આંશિક દબાણ છે ઘટે તો દ્રાવ્યતા છે ઘટે છે, મતલબ કે પ્રવાહીમાં મોલન્સ ઘટે છે. એવું છે આ બાબતો છે એ પુરવાર કરે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એક્ઝામની અંદર એવો પ્રશ્ન ઘણી વખત શોર્ટ હોય છે કે મરજીવાઓ દરિયામાં ડૂબકી મારતી વખતે સાથે લીધેલા ઓક્સિજન સિલિન્ડરમાં કયા વાયુઓના મિશ્રણનો ઉપયોગ કરે છે? તો ખાસ કરીને આ સેન્ટેન્સ આપણા માટે અગત્યનો હતો. 11.7% હિલિયમ He, 56.2% N2 નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન આ વાયુઓના મિશ્રણનો ઉપયોગ છે મરજીવાઓ જ્યારે દરિયામાં ડૂબકી મારે છે ત્યારે સાથે લીધેલા સિલિન્ડરની અંદર એમનો ઉપયોગ છે એ કરે છે. તો એ શોર્ટ પ્રશ્ન છે ત્યાંથી પૂછી શકે છે. ખાસ કરીને ઓક્સિજનની અપૂર્તતાને કારણે શરીરમાં નબળાઈ આવવી કે સ્પષ્ટ રીતે ન વિચારી શકવું એ કઈ બીમારી છે એના લક્ષણો છે. તો એની અંદર આપણે શોર્ટની અંદર કહી શકીએ કે એનોક્સિયા તરીકે ઓળખાતી બીમારી છે એમના એ લક્ષણો છે. એ ઉપરાંત 2 માર્ક્સની અંદર હેનરીના નિયમના અનુપ્રયોગો છે લખો એવું પણ આપણને પૂછી શકે છે. તો એ વાત છે આપણે ધ્યાનમાં લેવા જેવી છે.